જો પણ ફાઇનલી અત્યારે અમે પહોંચી ગયા છે. આ લીધો ના પેલા ફ્લિપ હતો. હા ફ્લિપ યસ. તો મારો ને નિકેશનો બંનેનો ફોન છે. હા ઇમોશનલ નહીં કરી એટલે મેં એવું કીધું ખાલી કે હું આજે વ્લોગ નહીં લઉં તેમ. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું ને આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. અત્યારે તમે જોઈ શકો છો કે 1:45 થઈ ગયા છે અને અમે લોકો અત્યારે જઈ રહ્યા છે. ક્યાં જઈ રહ્યા છે નિકેશ? મારી સરપ્રાઈઝ ગિફ્ટ માટે. એટલે So guys, સરપ્રાઈઝ મેં એવું કીધું હતું કે તું મને પેલા સરપ્રાઈઝ ગિફ્ટ આપીશ ને પછી જ હું વ્લોગ સ્ટાર્ટ કરીશ એમ. તો આજે મેં વ્લોગ જ નથી નિકેશે લીધો. વ્લોગ જ સ્ટાર્ટ નથી કર્યો. એટલે પેલું ના કહેવાય દુખતી નસ દબાઈ દીધી એમ. એટલે મારે અત્યારે છે ને ગમે એમ કરીને એમને વસ્તુ લઈ આપવી જ પડશે. એટલે અત્યારે અમે લોકો જઈ રહ્યા છે. શું થયું? મૂકી દીધી ઠેકાણે. સો બસ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે એમની વસ્તુ લેવા માટે. અને શું છે એ તમે વ્લોગ જોશો એટલે તમને ખબર પડશે કે શું છે શું નહીં. અને અત્યારે અમે લોકો બહુ દૂર જઈ રહ્યા છીએ, છેક વસ્ત્રાપુર લેક. એટલે નરોડાથી છેક ત્યાં જવાનું છે. ફટાફટ અમે ત્યાં પહોંચીએ અને એમનું જે લેવાનું છે વસ્તુ એ લઈશું અને પછી એ વ્લોગ સ્ટાર્ટ કરશે. એટલે છૂટકો જ નહોતો લઈ આપ્યા વગર. સો ફટાફટ અમે લોકો જઈએ છીએ. જો મને કેટલો બધો લોડ આવી ગયો છે તો ખબર નહીં મને બોલવામાં બી એટલી બધું મિસ્ટેક થઈ રહી. શું કહેવું નહીં કે તમારું હેપી છો? મેં બહુ મોંઘી ગિફ્ટ માંગી એટલે. હા હેપી બહુ જ. મળી ગયા પછી વધારે કે પહેલેથી જ હેપી? ખબર જ છે કે મળવાની છે. હા અને મળવાની જ છે આજે. સો બસ ફટાફટ પહોંચીએ. ઉતાવળ તો જો પણ ફાઇનલી અત્યારે અમે પહોંચી ગયા છે લોકેશન ઉપર જ્યાં નિકેશની લેવાની છે ગિફ્ટ. ખાલી થઈ જવાનું છે. મજામાં કરવા આવ્યા નિકેશ આજે? હું આજે આઈફોન લેવા આવ્યો. કેમ સેમસંગમાં ના મજા આવી? મજા આવી પણ આઈફોન જેવી નહીં. આઈફોન પ્રો મેક્સ વાપરતો હતો ને એના પછી મેં આ લીધો. ના પેલા ફ્લિપ હતો. હા ફ્લિપ બી અમને જ આપ્યો. પસ્તાયા હતા ને? મેક્સ લીધો. પસ્તાયા હતા ને? આ વખતે બી મેં ના પાડી હતી સેમસંગ લેવાની તોય ના માને ને. કઈ નહીં યાર. એટલે જ કહીએ બૈરાઓનું માનવાનું. ઓકે બરાબર. હવે ખાલી એમ કહી દો ચલો આઈફોન જ બેસ્ટ છે સેમસંગ કરતા. ઓકે આઈફોન જ બેસ્ટ છે સેમસંગ કરતા. ઓકે ચલો હવે એમને આપી દેવાનું છે. ફાઇનલી ડેટા ટ્રાન્સફર થઈ રહ્યો છે નિકેશના ફોનમાં. લો નમસ્તે આવી ગયું. 50 મિનિટ સુધી બાકી હેપી તો હવે તો વ્લોગ બનાવવાના ને ડેલી રૂટીન. અરે વાહ. ઓકે સો ફટાફટ તમારો ફોન રેડી થઈ જાય ને પછી નીકળ્યો. ઓકે સંગને બાય બાય કહી દો. બાય બાય. બાય બાય નહીં ગુડ બાય કહી દો. ગુડ બાય. ફરી ક્યારે આવતો નહીં. ફાઇનલી નિકેશનો આઈફોન 14 પ્રો મેક્સ આવી ગયો છે. બતાવો તો ખરા તમારા ફ્રેન્ડ્સને. યસ. તો મારો ને નિકેશનો બંનેનો ફોન છે હવે સેમ ટુ સેમ. સો બસ અત્યારે અમે લોકો નીકળી રહ્યા છે ઘરે જવા માટે અને ફાઇનલી નિકેશે લઈ લીધો છે નહીં લઈ આપ્યો છે. બોલો લઈ આપ્યો છે ખુશીએ. Thank એને you. જે કીધું તું મને કે તમે વ્લોગ ચાલુ કરશો તો હું તમને આઈફોન 14 લઈ આપીશ. સો એને એની પ્રોમિસ નિભાઈ છે. યસ. સો હવે હું મારી પ્રોમિસ નિભાઈશ કે મેં એવું કીધું હતું કે હું રેગ્યુલર વ્લોગ લઈશ હવેથી. ઓકે તો ફટાફટ અમે લોકો પહોંચીએ ઘરે. આજે મેં વ્લોગ નથી લીધો પણ હવે start કરશું. જોઈશું આજે આ વ્લોગ આવશે કે નહીં આવે આજનો. હવે કરી કેમ કે ઓલરેડી કેટલા વાગી ગયા છે? ટાઈમ તો જો ઓવર થઈ ગયો છે. 5 વાગી ગયા છે બટ કઈ વાંધો નહીં થઈ જશે. ઓકે ઓકે સો લેટ્સ ગો. ફેમિલી અત્યારે નિકેશનો આવી ગયો છે ફોન અને એટલા બધા હેપી છે ને. અને અત્યારે જો માય જીઓમાંથી અમે કાર્ડ પણ ચાલુ કરાવી દીધું હે ને. ચાલુ થઈ ગયું છે મારું. સો હજુ અમે લોકો ઘરે નથી પહોંચ્યા. મેં તમને કીધું ને કે અમે લોકો ડાયરેક્ટ ઘરે જઈએ જ પણ અહીંયા રસ્તામાં માય જીઓનો સ્ટોર આવ્યો ને. જો 5:38 થઈ ગઈ. અમે 5 વાગ્યાના નીકળ્યા છે તો એ બધું જ એમણે પતાવી દીધું છે. હવે ફટાફટ અમે ઘરે પહોંચીશું અને પછી નિકેશ એમનો વ્લોગ સ્ટાર્ટ કરશે. રાઈટ? યસ. ઓકે સો લેટ્સ ગો. ગાડીમાં જ ચાલુ કરી દઈશ એમ તો. ઓકે અત્યારે અમે પહોંચી ગયા છે ઘરે અને આયરે આઈફોન વાળા હીરો. હાય શું જીદ કરે મારી દીકરો? શું લેવું છે? લેવા દો. નીસુ પપ્પા નવો ફોન આવ્યો. જો બીજું તો જો કઈ કેવું તમારું?
કહીશું કઈ કેવું થેન્ક છે યુ હાય મારા દીકો આઈફોન લેવા આવ્યો નીસુ બેટ તું તને આઈફોન જોઈએ મારા દીકો પપ્પાનો આઈફોન આવે એટલે પાકોડે દાદા શીખી ગયો આઈફોન જોઈએ હે લેવાતું હશે ગાંધુ બહુ મોંઘો આવે બેટુ ये खुश जो ओए आ खुश થઈ ગયો જો નો નિશુ નો ચલો આ ગયો ફોન ત્યાં જાઓ લઈ આવો જીભ બહાર નીકળી ગઈ જબરો પોળો છે તારી કામ નિશુ શું હસે છે એવું હસવાનું હોય એક ને એક લીપાઈ જાય એટલે નહીં જાય અમે અત્યારે અમે જમી કરીને ફ્રી થઈ ગયા છે ને નિકેશે આજે છે ને ખબર છે મને રિટર્ન ગિફ્ટમાં શું આપ્યું ઢોસો સો પાછળ જે બધું દેખાય છે ને કપડાને બધું ઇગ્નોર કરજો બિકોઝ ખબર જ છે રોજ હોય જ છે કેમ કે બપોર પછી છે ને કબૂતર બહુ બગાડે એટલે બધું અહીંયા આગળ રૂમમાં જ રાખી દો સો બસ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે સચિનભાઈના કોઈ ફ્રેન્ડની શોપ છે ત્યાં આગળ ટફ એન્ડ ગ્લાસ નખાવા કવર લેવા માટે નિકેશના ફોનનું સો બસ અમે લોકો ત્યાં જઈ રહ્યા છીએ ત્યાં તો સ્ટે ટ્યુન ફેમિલી તમે જોઈ શકો છો કે સચિનભાઈ ઊભા છે यस हम लोग आ गए हैं કે આજે એમને શું કર્યું આજે અમે આઈફોન લાયા આઈફોન લાયા એ તો ખબર પડી પણ તમે મારી બેનને ઇમોશનલ કરીને આઈફોન લાયા હા ઇમોશનલી કરી મેં हाँ સવારે મને ना ब्लैकमेल करी બ્લેકમેલ हाँ इमोशनल नहीं કઈ करी રીતે બ્લેકમેલ એટલે મેં એને કરે તો એવું કીધું જણાવો ખાલી કે હું આજે વ્લોગ નહીં લઉં તેમ મને ગઈકાલે એવું કીધું તું કે તું મને ગઈકાલે આઈફોન લઈ જ્યારે આપીશ સ્ટાર્ટ કર્યો હતો ને વિડીયો હા, ત્યારે વ્લોગ જેવું ફર્સ્ટ કીધું ટાઈમ સાંજના તો મેં એમને એવું કીધું હતું કે બસ તમે વ્લોગ સ્ટાર્ટ કરી દેશો ને તમને આઈફોન લઈ આપીશ એટલે પણ એવું મેં કે- ભૂલ કરી આઈફોન 11 કે એવું કંઈક જ લઈ આવવાનું આઈફોન કીધું તો હે ચલો હું લેતો ચલો બી નહીં ને હા જો તો ખરા જોઈ શકું છું નિકેશ કુમાર પ્રત્યેનો મારી બેનનો પ્રેમ એમને એકવાર કીધું અને એમની ખુશી જો એમની સ્માઈલ માટે તો હા હા અને એમને દેખ લો હા સો મજા બસ મજા મજા કે દૂર છે તો હું પાછળ જતી રહું ના ના આઈ રહ્યું અહીંયા વળીએ એટલે આગળ દુકાન ઓકે ફેમિલી અત્યારે અમે લોકો જઈ રહ્યા છે પાછા ઘરે બીકોઝ નિશુ ઉઠી ગયો છે સૂતો તો એટલે અમે લોકો નીકળ્યા પણ એ રોવા માંડ્યો છે એટલે અમે પાછા જઈએ છીએ ઘરે અને નિશુને લઈને પછી નીકળશું ને અહીંયા આવી ગયા છે સચિનભાઈ સો ફટાફટ પહેલાં ઘરે જઈ નિશુને લઈ આવ્યા નિશુને લઈ લીધો છે અને અમે અત્યારે પહોંચી ગયા છીએ ટફન અને નખાવા માટે એને બેચતો જો પપ્પાને જોઈને તો તરત ઊભો થઈ ગયો લઈ લો હાલો ચાલ બેટા નિશા સચિનભાઈ અંદર ગયા છે કવર માટે અને નિશુ બહુ રોતો હતો એટલે હું બહાર આવી ગઈ છું અને અહીંયા સામે જો બોન ફાયર છે ને તો નિશુને મજા આવે જોવાની નિશુ આમ જો તો બેટ તો નિશુ છે ને ટોપીમાં બિલકુલ નહીં દેખાય તમને લોકોને સો બસ જો હું અત્યારે રમાડી રહી છું થોડું ઓ હા જો 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 આવજો મળીએ બ્રેડ ખાવી હોય તો ચલો કરે ના તમારે બ્રેડનું ગરાક છો ઘરે ચલો બાય બાય અત્યારે અમે આવી ગયા છે નિશુ માટે બોલ લેવા માટે તમારે રમવાનો જ બોલ યસ અત્યારે અમે પહોંચી ગયા છે સોડા પીવા માટે અને પાછળ છે ને જે જગ્યાએ તમને દેખાય છે સોડા તો અમે લોકો ત્યાં અત્યારે સોડા પી લઈશું નિકેશ લઈને આવશે અને નિશુને મજા નથી બિકોઝ વેક્સિન મુકાય છે ને બહુ એટલે બહુ પોતે બી હેરાન થાય છે અને બહુ પરેશાન કરે છે જો શું થયું બેટા એના માટે મેં બોલ લીધો છે ને તો એ બોલ પણ નહીં રમતો આ રમવાનું બોટલ રમવાની હોય તો મને ખબર જ છે કે જેના ઘરે નાના બચ્ચા હશે ને બધી મમ્મીને આવી સિચ્યુએશનમાંથી મતલબ નીકળવું જ પડતું હશે એટલે બધાને ખ્યાલ જ હશે કે કેટલું ટફ છે બટ આપણું બચ્ચું હોય ને એટલે આપણને કંઈ ટફ ના લાગે એમ ખાલી રોવાય ને એટલે જોવાય નહીં બસ પડી ગયું બેટા ઊભો રે દઈ દઉં છું ઊભો રે નિશુ પાછી પાડી દે જ બોટલ ને પાછો માંગે હે એવું કરે બેટ તું એમાં દીક
સો ફાઇનલી આજે નિકેશનો ફોન પણ આવી ગયો છે અને નિકેશ બહુ જ ખુશ છે, હું પણ બહુ ખુશ છું. અને બસ એનાથી વધારે શું જોઈએ કે એ ખુશ રહે, આપણે ખુશ રહીએ અને આપણું બચ્ચું ખુશ રહે. અને મારી સોડા આવી ગઈ છે. ગાડી લોક છે સો મિરર ઓપન નહીં થાય. તો બસ હવે હું ફટાફટ પહેલા સોડા પી લઉં. શિવ મામા તને શું કહે છે? તારા મામા નથી ભાઈ, મારા મામા છે. તારા મામા તો આવી રહ્યા છે, ચાડ્ડુ મામા. એની શું ઋષિક ક્યાં? ઋષિક બૂમ પાડતો તત્તાર ને ટટ્ટાર. કોણ છે નીચે કોણ છે ઋષિક છે બોલાવી દો સ્ટોપ કર ને અવાજ કેમ બંધ કરી? મેં કીધું. નિશુ મામા ક્યાં? ઋષિક. ઓહો ઋષિક છે. નિશુ મામા બહુ ગમે. બોલાય ઋષિક ને એમ કે મામા, કે મામા મામા. નિશુ મામા બોલ બેટા, મામા મામા મામા. એ તો મારા મામા છે, એ તો મારા મામા છે, તારા નથી. મામા. નિશુ બોલ મામા મામા. નિશુ મામા ક્યાં? મારા મામા ક્યાં? મમ્મીના મામા ક્યાં? એ તારા મામા છે. દાદા લાડુડો છે, લાડુડો. બસ અમે લોકો ઘરે આવી ગયા છે, ફ્રેશ થઈ ગઈ હું, કપડાં ચેન્જ કરી લીધા છે. અને યુ કેન સી હજુ બી નિશિમને બિલકુલ પણ ઊંઘ નથી આંખોમાં. અને બસ એવું કે તું લઈ લે. તો વ્લોગ સ્ટાર્ટ કરો ને એન્ડ કરો મારા માટે બહુ મુશ્કેલ થઈ જાય છે, બટ ટ્રાય કરી રહી છું. સો ગાઈઝ આજના વ્લોગમાં આટલું જ હતું. વ્લોગ સારો લાગે તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. ચેનલ નવા હોય તો જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.